નમસ્કાર. આ વિડિયોમાં આપણે આંતરરાષ્ટ્રીય કાયદાના ઉદ્ગમ સ્થાનો એટલે કે સોર્સિસ ઓફ પબ્લિક ઇન્ટરનેશનલ લો PIL વિશે ચર્ચા કરીશું. આ LLB સેમેસ્ટર 4 માટેનો એક મહત્વપૂર્ણ વિષય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ સર્વોચ્ચ વિશ્વ સંસદ કે વિશ્વ સરકાર નથી જે કાયદો ઘડી શકે. તો આ કાયદો ક્યાંથી આવે છે? ઓપનહેમ અને સ્ટાર્ક મુજબ આંતરરાષ્ટ્રીય કાયદો રાજ્યોની પરસ્પર સંમતિ, લાંબા સમયથી ચાલતા રિવાજો અને આંતરરાષ્ટ્રીય સંધિઓમાંથી ઉદ્ભવે છે. આંતરરાષ્ટ્રીય કાયદાના ઉદ્ગમ સ્થાનો ICJના કલમ 38(1) દર્શાવેલ છે. જ્યારે ICJ સમક્ષ કોઈ વિવાદ આવે છે ત્યારે તે સ્ત્રોતોને બે મુખ્ય ભાગમાં વહેંચીને ચુકાદો આપે છે: મુખ્ય સ્ત્રોતો અને ગૌણ અથવા સહાયક સ્ત્રોતો. મુખ્ય સ્ત્રોતોમાં પ્રથમ છે આંતરરાષ્ટ્રીય સંધિઓ. સંધિઓ બે પ્રકારની હોય છે: કાયદો બનાવનારી સંધિઓ, જેમાં ઘણા દેશો જોડાય છે અને તે સમગ્ર વિશ્વ માટે કાયદો બને છે, અને કરારરૂપ સંધિઓ, જે માત્ર બે અથવા થોડા દેશો વચ્ચેના વ્યાપારી કે રાજકીય કરારો હોય છે. બીજો મુખ્ય સ્ત્રોત છે આંતરરાષ્ટ્રીય રિવાજો. કાનૂની રિવાજ બનવા માટે બે તત્વો જરૂરી છે: રાજ્યોનું એક સમાન વર્તન, સ્ટેટ પ્રેક્ટિસ, અને કાયદાકીય ફરજની ભાવના, ઓપિનિયો જરસ. ત્રીજો મુખ્ય સ્ત્રોત છે કાયદાના સામાન્ય સિદ્ધાંતો. જ્યારે કોઈ ચોક્કસ સંધિ કે રિવાજ ન હોય ત્યારે અદાલત સભ્ય રાષ્ટ્રો દ્વારા સ્વીકૃત સામાન્ય સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. આ સિદ્ધાંતોમાં રેસ જુડિકાટા, એસ્ટોપલ અને ગુડ ફેથનો સમાવેશ થાય છે. આગળ ગૌણ અથવા સહાયક સ્ત્રોતો વિશે વાત કરીએ. આ સ્ત્રોતો સીધા કાયદો બનાવતા નથી, પરંતુ કાયદો સમજવા માટે સહાયક તરીકે કામ કરે છે. તેમાં ન્યાયિક ચુકાદાઓ અને ન્યાયવિદોના ગ્રંથોનો સમાવેશ થાય છે. અન્ય આધુનિક સ્ત્રોતોમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ઠરાવો, સોફ્ટ લો, અને આંતરરાષ્ટ્રીય કાયદા પંચનું કાર્ય ILC શામેલ છે. જો સ્ત્રોતો વચ્ચે વિરોધાભાસ ઊભો થાય તો પ્રાધાન્યનો ક્રમ સંધિ, પછી રિવાજ અને અંતે સામાન્ય સિદ્ધાંતોનો રહેશે. આંતરરાષ્ટ્રીય કાયદો કોઈ એક જગ્યાએથી નથી આવતો, પરંતુ તે સંધિઓ, રિવાજો અને સામાન્ય સિદ્ધાંતોનો સમન્વય છે. પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે ICJની કલમ 38(1) નો ડાયાગ્રામ ડ્રો કરવો અને ઓપિનિયો જરસ શબ્દ હાઇલાઇટ કરવો ખૂબ જ મદદરૂપ થશે. ઓલ ધ બેસ્ટ.